નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। ભરૂચ શહેર અને જિલ્લામાં નર્મદા જયંતિની ભવ્ય ઉજવણી। નર્મદા કાંઠે ઠેર ઠેર જીવનદાયીનો જન્મદિવસ ઉજવાયો। જાડેશ્વર અલગધામ દશાશ્વમેઘ નર્મદા માતા મંદિર સમસ્ત માછી સમાજ સહિતનું આયોજન। દુધાભિષેક, મહાઆરતી, પૂજન અર્ચન, ચુંદડી અર્પણ, 1.25 લાખ દીવડા અને આતશબાજી સાથે નર્મદે હરનો નાદ ગુંજ્યો। ભરૂચ જિલ્લામાં ભારત બંધના એલાનનો ફિયાસ્કો। ચક્કાજામ કરે તે પહેલા વહેલી સવારે તમામ આગેવાનોને પોલીસે નજર કેદ કર્યા, તો આપના નેતા સંદીપ પાઠકના પુતળા દહનના કાર્યક્રમને પણ પોલીસે નિષ્ફળ બનાવ્યો। ઓફ ધ રેકોર્ડ ભરૂચ લોકસભા બેઠક ભાજપની ટિકિટ આપો। દર વર્ષે 100 કરોડની પાર્ટી ફંડની ઓફર। આદિવાસી વિસ્તારના એક બિન આદિવાસી ઉમેદવારે ભાજપના શિખરે બેસેલા કરતા હરતા સમક્ષ મૂકેલો પ્રસ્તાવ। અબકી બાર જો મનસુખ વસાવા નહીં તો કોણ? અડધો ડઝન વહેતા નામમાંથી જે કે કરી મન કી બાત। ભારતીય જનતા પાર્ટી સહિત ભરૂચ જિલ્લામાં મુદ્દો બન્યો ટોક ઓફ ધ ટાઉન। ભરૂચ શહેર અને જિલ્લામાં જીવનદાયીની નર્મદા નદીની જન્મજયંતિ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી હતી। નર્મદા માતાની જન્મજયંતિ નિમિત્તે ભરૂચના ઐતિહાસિક દશાશ્વમેઘ ઘાટ સ્થિત પ્રાચીન નર્મદા માતાજીના મંદિરે ભવ્ય શણગાર કરાયો હતો। અહીં નર્મદા જન્મજયંતિની 109 વર્ષની ઉજવણી કરાઈ છે। કર્મકાંડી ગિરીશ શુક્લના સાનિધ્યમાં મંદિરે મહાઆરતી, પૂજા અર્ચના, પ્રસાદી અને નવચંડી યજ્ઞ યોજાયો હતો। નર્મદા મૈયાને 2.5 મણ દૂધનો અભિષેક કરાયો હતો, જેનું વિતરણ ભક્તોને પ્રસાદી રૂપે કરવામાં આવ્યું હતું। ભરૂચના જાડેશ્વર સ્થિત અલગધામ ખાતે 26મો નર્મદા જયંતિ મહોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો, જ્યાં નર્મદા મૈયાની 1.25 લાખ દીવડાની મહાઆરતી, પૂજન, મહાપ્રસાદી સાથે સાંજે ભવ્ય આતશબાજી કરી નર્મદા મૈયાનો જન્મોત્સવ ઉજવાયો હતો। સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ દ્વારા પણ વેજલપુર ખાતે નર્મદા જયંતિ નિમિત્તે દૂધાભિષેક, મહાઆરતી, ભૃગુ નર્મદા યજ્ઞ, ચુંદડી અર્પણ અને મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું। ભરૂચ શહેર અને જિલ્લાનો નર્મદા કિનારો, આશ્રમો તેમજ મંદિરોએ દિવસભર નર્મદા માતાના જન્મોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો વચ્ચે નદી કાંઠે હર હર નર્મદાના નાદથી ગુંજતા રહ્યા હતા। આજરોજ મહાસુદ સાતમ શુક્રવાર નર્મદા જયંતિ ભરૂચના દશાશ્વમેઘ ઘાટ ઉપર કે જ્યાં ભગવાન વામને જન્મ લીધેલો, ત્યાં અતિ પ્રાચીન એવું મા નર્મદાનું મંદિર આવેલું છે। એ મંદિરમાં આદિ અનાદિથી નર્મદા જયંતિનો ઉત્સવ ઉજવવામાં આવે છે। આ વર્ષે પણ છે અને તે પણ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે। અહીં લગભગ 3 થી 4 મણ દૂધનો અભિષેક થાય છે। એ દૂધનો અભિષેક કર્યા પછી પ્રસાદ સ્વરૂપે એ દૂધ ભક્તોને આપવામાં આવે છે અને ત્યાર પછી મા ભગવતીની કૃપા પ્રાપ્ત કરવા માટે નવચંડી યજ્ઞ થાય છે। સાંજે પૂર્ણાહુતિ થાય છે। આ અલભ્ય દર્શનનો લાભ ભરૂચની જનતા ખૂબ પ્રેમથી લે છે અને સૌ પોતાની મનોકામના પૂર્ણ કરે છે। જ્યારે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચના પ્રમુખ પ્રવીણસિંહ નિઝામા સહિત ગ્રુપ દ્વારા નર્મદા નદી કિનારે નર્મદા માતાનું પૂજન કરાયું હતું। અંગેશ્વર ખાતે બિરાજમાન અતિ પૌરાણિક નર્મદા માતાજીના મંદિર ખાતે આજે નર્મદા જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। માતાજીના શણગાર સાથે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। અંગેશ્વરના ભક્તોએ નવચંડી યજ્ઞમાં આહુતિ આપી હતી અને માં નર્મદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। નર્મદા જયંતિ નિમિત્તે અમે નવચંડી હવન રાખેલું છે। એની અંદર ઘણી બધી પબ્લિકો છે, એની અંદર આવે છે અને એમના નર્મદા જયંતિ નિમિત્તે નર્મદા મૈયાનું પૂજન કરવા માટે ઘણા લોકો અહીં આગળ આવીને પોતાની માનતાઓ પણ માને છે અને એમની માનતાઓ પણ પૂર્ણ થાય છે। અને આની અંદર સાંજે અમે મહાઆરતીનો પણ પ્રોગ્રામ રાખેલો છે। એ મહાઆરતીની અંદર અમે સર્વે લોકોને એવી વિનંતી કરીએ છીએ કે તેઓ આવે અને નર્મદા માતાની આરતી ઉતારે અને ધન્ય થાવ, એવી અમારી અભ્યર્થના। આજે નર્મદા જયંતિ નિમિત્તે અહીંયા ભવ્ય નવચંડીનું આયોજન કરવામાં આવેલું છે અને સાંજે મહાઆરતીનું આયોજન કરે છે। દરેક ભક્તજનોને નમ્ર વિનંતી છે કે મહાઆરતીનો અને નવચંડી યજ્ઞનો લાભ લે।
તો અંકલેશ્વરના નવા તરિયા ગામના ગ્રામજનોએ માં નર્મદાની આરતી ઉતારી હતી અને નર્મદા નદીને ચુંદડી અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. આજરોજ વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જોકે આ બંધના એલાનને ભરૂચ જિલ્લામાં કોઈ પ્રતિસાદ સાંપડ્યો ન હતો. દેશના વિવિધ રાજ્યોના ખેડૂત સંગઠનો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે આજરોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. વિવિધ રાજ્યોમાં આંદોલન કરવામાં આવ્યું હતું, પરંતુ આ આંદોલનને ભરૂચ જિલ્લામાં કોઈ પ્રતિસાદ સાંપડ્યો ન હતો. ભરૂચ જિલ્લામાં ખેડૂત આગેવાન સંદીપ માંગરોલા, મહેન્દ્રસિંહ કરમરિયા સહિતના આગેવાનો દ્વારા ભારત બંધના એલાનને સફળ બનાવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું, પરંતુ આ તમામ આગેવાનોને પોલીસ દ્વારા નજરકેદ કરી દેવામાં આવ્યા હતા. આજે સવારે અંકલેશ્વરની વાલિયા ચોકડી ખાતે ચક્કાજામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેતા આ કાર્યક્રમ થઈ શક્યો ન હતો. આ તરફ ભરૂચ સહિત વિવિધ સ્થળોએ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો, જેના પગલે ભારત બંધના એલાનને ભરૂચ જિલ્લામાં કોઈ પ્રતિસાદ સાંપડ્યો ન હતો. ગઈકાલથી જ જે આશંકા હતી એ પ્રમાણે પોલીસે જે વ્યવહાર આ આંદોલનને કચડી નાખવા માટે કર્યો છે એને અમે સખત શબ્દોમાં વખોડી નાખીએ છીએ. અને સરકારની સામે એક સામાન્ય નાગરિક પણ કે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ કોઈ અવાજ ઉઠાવવાનો પ્રયત્ન કરે તો એને જાહેર જગ્યા ઉપર પહોંચતા પહેલાં જ ઘરેથી અટકાયત કરી દેવામાં આવે. આ તાનાશાહ છે સરકાર. લોકશાહીનું ખૂન કરવા બરાબર આ પ્રવૃત્તિ સરકાર કરી રહેલી છે, ત્યારે એને કદાપી અમે સાખી નહીં લઈએ. અને પ્રજાને પણ આહવાન કરીએ છીએ કે આ લોકશાહી કચડી નાખવાવાળી સરકારને ઘર ભેગી કરવા માટે, એની શાન ઠેકાણે લાવવા માટે તમારે પણ રસ્તા ઉપર નીકળવું પડશે અને વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસને પણ સહયોગ કરવો પડશે. નહીં તો આવનારા દિવસોમાં આવનારી જે પેઢી છે એનું આપણે અહિત કરીશું. આજે સ્થિતિ સદંતર ખેડૂત વિરોધી બની ચૂકેલી છે અને આવનારી લોકસભાની ચૂંટણીમાં આનો જડબાતોડ જવાબ આ ભારતીય જનતા પાર્ટીને મળશે. અને પોલીસ અને પ્રશાસનને પણ હું ચેતવવા માગું છું કે સરકારના હાથા બનવાને બદલે પોતાની મર્યાદામાં રહીને કામ કરે, એટલી મારી એમને પણ નમ્ર ભરી વિનંતી છે. ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી માટે ભાજપની ટિકિટ મેળવવા આદિવાસી વિસ્તારમાંથી એક બિન આદિવાસી આગેવાને ભાજપના શિખર ઉપર રહેલા એક નેતાને દર વર્ષે પાર્ટી ફંડ તરીકે ₹100 કરોડ આપવાની ઓફ ધ રેકોર્ડ ઓફર હાલ ટોક ઓફ ધ ટાઉન બની છે. ભરૂચ લોકસભા બેઠક માટે આપ કોંગ્રેસની સમજોતા એક્સપ્રેસ આગળ વધી નથી. પહેલા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનને લઈ ભરૂચ લોકસભા બેઠક ચર્ચાની એરણે રહી હતી. બાદમાં ભરૂચ બેઠક માટે આપના ઉમેદવાર તરીકે ચૈતર વસાવાની જાહેરાત કરી દેવામાં આવતા ભરૂચ બેઠક ઉપર હવે કોંગ્રેસનો ઉમેદવાર કોણ હશે તેના ઉપર સૌ કોઈનું ધ્યાન કેન્દ્રિત થઈ ગયું છે. ભાજપનો ગઢ સમી ભરૂચ લોકસભા બેઠક ઉપર 6 ટર્મથી સાંસદ મનસુખ વસાવા તો ચૂંટણીનું પડઘમ પહેલાથી જ કાયમ એક યા બીજા કારણોસર લાઇમલાઇટમાં રહેશે. આ વખતે જો અને તોનો સવાલ ભરૂચ બેઠક ઉપર મનસુખ વસાવાને ટિકિટ મળશે કે પત્તું કપાશે તેને લઈ ઊભો થયો છે, જેને લઈ ભરૂચ અને નર્મદા જિલ્લામાંથી ભાજપના બેનર ઉપર ટિકિટ મેળવી લોકસભા લડવા આગેવાનોની અંદર ખાને હારમાળા સર્જાઈ રહી છે. અત્યાર સુધી ભાજપમાંથી ભરૂચ લોકસભા લડવા અડધો ડઝન નામો બહાર આવી ગયા છે અને હાલમાં ઝઘડિયા ખાતે ચૈતર વસાવાએ યોજેલી બેઠકમાં ભાજપના સંભવિત ઉમેદવારોમાં તેઓએ મનસુખ વસાવા, ડોક્ટર દર્શના દેશમુખ, ઘનશ્યામ પટેલ, મારુતિસિંહ અટોદરિયા, પ્રકાશ દેસાઈના નામો ગણાવી લીધા હતા. હવે ભરૂચ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ એક આદિવાસી વિસ્તારમાં રહેતા બિન આદિવાસી ભાજપ આગેવાને ભારતીય જનતા પાર્ટીના શિખર ઉપર બિરાજમાન એક કદાવર નેતાને ભરૂચ બેઠક ઉપર ટિકિટ માટે કરેલી ઓફર ટોક ઓફ ધ ટાઉન બની છે. ઓફ ધ રેકોર્ડ ચાલતી જોરદાર ચર્ચા મુજબ આ આગેવાને ભાજપની ભરૂચ બેઠક ઉપર ટિકિટ માટે પાર્ટી ફંડ આપવા ₹100 કરોડનો પ્રસ્તાવ મૂક્યો છે. મને ટિકિટ આપો અને દર વર્ષે ભાજપ પાર્ટીને ફંડ પેટે 100 કરોડની ઓફર ભરૂચ જ નહીં ગુજરાત અને કેન્દ્રનું પણ રાજકારણ હચમચાવી દેવા સાથે સૌ કોઈને માથું ખંજવાળતા કરી મૂકે તેવી છે. હવે આ ભાઈને ટિકિટ મળે છે કે નહીં તે તો આગામી સમયમાં ખબર પડી જશે. યશોદામૈયા આંગણવાડી વર્કર એન્ડ હેલ્પર વિમેન યુનિયન દ્વારા વિવિધ પડતર માંગણીઓ મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યશોદામૈયા આંગણવાડી વર્કર એન્ડ હેલ્પર વિમેન યુનિયન દ્વારા એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર રાજ્યની આંગણવાડીઓમાં ફરજ બજાવતી બહેનો દ્વારા છેલ્લા ઘણા સમયથી આંદોલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે વિધાનપત્રમાં જણાવ્યા અનુસાર ગુજરાતમાં આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોને માનદ વેતનમાં વધારો કરી આપવામાં આવે, વર્કર અને હેલ્પર બહેનોને વર્ગ 4ના કર્મચારી તરીકે જાહેર કરવામાં આવે. આ ઉપરાંત વર્કર અને હેલ્પર હાલ માનદ કાર્યકરો હોય
તો તેમના કામગીરીનો સમય તેમજ કાર્ય નક્કી કરવામાં આવે સહિતના 9 મુદ્દાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી. આ માંગણીઓનું યોગ્ય નિરાકરણ ન આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. વર્કરો અને હેલ્પરો અમે અમારી માંગણી માટે આવ્યા છે. અમને હક આપો કે અમારો પગાર વધવો જોઈએ, અમારી કાયમી કરજો, અમને નોકરીમાંથી પૂરતું પોષણ, અમારા બિલો વધારતા નથી, અમારા બિલો પ્રમાણે મોંઘવારી ઓછી છે એના પ્રમાણે અમને પૈસા મળતા નથી. સરકારશ્રીને અમારે એક જ નમ્ર વિનંતી છે કે અમને અમને સરકારી કર્મચારી કરો, અમારા જે હકો છે તે અમને આપો. આજે દરેક જણને એમના હક મળે છે. અમે આંગણવાડી બહેનો બધા હકથી અમે લોકો વંચિત છે. એટલે અમે સરકારશ્રીને એક જ વિનંતી છે કે અમારા જે હક છે તે અમને આપો બસ. શ્રી નર્મદ સંસ્કૃત વેદ પાઠશાળામાં કથાકાર રાજેશભાઈ શાસ્ત્રીએ ભીષ્મ સ્મૃતિ ઉપર વ્યાખ્યાન યોજ્યું. ભરૂચના તપોવન સ્કૂલમાં પૂજ્ય શ્રી નરેન્દ્ર શાસ્ત્રીજીની પુણ્ય સ્મૃતિમાં શ્રીમદ ભાગવત જ્ઞાન ક્ષેત્રમાં શાસ્ત્રી શ્રી રાજેશભાઈ દવેએ ભીષ્મ સ્મૃતિ પર વ્યાખ્યાન યોજ્યું. તે પ્રસંગે પાઠશાળાના ટ્રસ્ટીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. પ્રાચાર્ય ડોક્ટર હરીશચંદ્ર ભટ્ટે સ્વાગત પ્રવચન કર્યું હતું. કથાકાર શ્રી રાજેશભાઈ દવેનો ફુલહાર અને શાલ ઓઢાડી ટ્રસ્ટી શ્રી ઋષિ દવે, બીકે ભટ્ટ, દિનેશ પંડ્યા અને યોગેશ પંડ્યાએ સન્માન કર્યું હતું. ઋષિકુમારે સંસ્કૃતમાં સ્વાગત ગીત અને સંચાલન કર્યું હતું. શ્રી રાજેશભાઈ શાસ્ત્રીએ પોતે પાઠશાળાના વિદ્યાર્થી તરીકે હોવાનું ગૌરવ લઈ નવા ડેરા સ્થિત પાઠશાળામાં જયેન્દ્રભાઈ ગુરુજી સાથે સ્મરણો વાળોગ્યા હતા. મૃત્યુ સામે અને ભીષ્મ સ્મૃતિનું રોજ પઠન કરવાથી મૃત્યુ સમયે સ્વયં ભગવાન લેવા આવશે તેમ ભાગવતમાં કહ્યું છે તેવું જણાવ્યું હતું. વૈષ્ણવ પ્રાર્થના વિદ્યાલય ખાતે શિશોત્સવ 2024ની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. રમતગમત થકી શારીરિક, માનસિક અને સામાજિક સુખાકારીમાં વધારો અને શિસ્ત, ટીમવર્ક, દ્રઢતા અને ધ્યેય પ્રાપ્તિ તે માટે ભરૂચની પ્રાર્થના વિદ્યાલય ખાતે સ્પોર્ટ્સ ડે શિશોત્સવ 2024ની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ 100 મીટર દોડ, 400 મીટર દોડ, 800 મીટર દોડ, રિલે દોડ, વિઘ્ન દોડ, કબડ્ડી, વોલીબોલ, ખોખો, રસ્સા ખેંચ સહિતની સ્પર્ધામાં ભાગ લીધો હતો. શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર જિગ્નેશ પટેલના હસ્તે મશાલ પ્રગટાવી આકાશમાં બલૂન છોડી રમતોત્સવને ખુલ્લો મુકાયો હતો. આ રમતોત્સવમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને મેડલ, પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સ્પોર્ટ્સ ડેમાં શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. મહારાષ્ટ્રના નાગપુર ખાતે યોજાયેલા ભારતીય મુલ્કી સેવા ગીત, સંગીત, નૃત્ય અને નાટક સ્પર્ધામાં લોકગીત ગ્રુપમાં ભરૂચના સંગીતકાર ઝળક્યા. તાજેતરમાં કેન્દ્રીય મુલ્કી સેવા સાંસ્કૃતિક અને ક્રીડા બોર્ડ નવી દિલ્હીના ઉપક્રમે મહારાષ્ટ્રના નાગપુર સ્થિત સ્વર્ગીય વસંતરાવ દેશપાંડે હોલ ખાતે ભારતીય મુલ્કી સેવા ગીત, સંગીત, નૃત્ય અને નાટ્ય સ્પર્ધા યોજાઈ હતી. જે સ્પર્ધામાં અલગ અલગ સ્પર્ધાઓ યોજાઈ હતી. આ સ્પર્ધામાં ગુજરાતમાંથી પસંદગી પામેલ કલાકારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભરૂચના મિનેશ ચૌહાણે લોકગીત ગ્રુપમાં ભાગ લઈ ત્રીજો ક્રમ હાંસલ કરતા તેઓને બ્રોન્ઝ મેડલ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય કક્ષાએ ભરૂચનું નામ રોશન કરનાર જૂના સુપ્રસિદ્ધ તબલા વાદકને મિત્રો અને પરિવારજનોએ અભિનંદન પાઠવ્યા હતા. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ અમૃત ગાર્ડન ખાતે આઉટડોર લેડીઝ જીમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાંપ્રત સમયમાં મહિલાઓ પોતાનું સ્વાસ્થ્ય જાળવતી થાય તે માટે મૂળ ભરૂચ અને હાલ સાઉથ આફ્રિકાના કેપટાઉન ખાતે રહેતા ઇસ્માઇલ મચ્છી અને અન્ય દાતાઓની મદદ વડે ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ અમૃત ગાર્ડન ખાતે આઉટડોર લેડીઝ જીમના સાધનો મૂકવામાં આવ્યા છે. જે ઓપન જીમનું આમંત્રિત મહેમાનો અને દાતાઓના હસ્તે રિબિન કટિંગ થકી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણના કાર્યક્રમમાં રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘના અધ્યક્ષ અરવિંદસિંહ રાણા, નગરસેવક સલીમ અમદાવાદી, અલીભાઈ, સલીમ રોયલ, પ્રોફેસર પીરજાદા, ઝુંબેરભાઈ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. हम वो नहीं जो सहले बेजा सितम किसी से, जुनू भी हमारा सोलो से कम नहीं है, मजहब तो चाहता है कि दिल जोड़ कर चले हम, दिल तोड़ना किसी का लोगो हमारा धर्म नहीं. આજના આ સમયની અંદર ફાસ્ટફૂડના સમયની અંદર લોકોની સ્થૂળતા આવી ગઈ છે ત્યારે આ જીમના સાધનો ઘણા ઉપયોગી છે. લોકો ડાયાબિટીસ, પ્રેશર જેવી બીમારીથી જે લોકો પીડાય છે તે લોકો માટે આ આશીર્વાદ રૂપ છે. એટલે આ જે અમે જ્યાં આનું ઉદ્ઘાટન કરે છે ખરેખર બહેનો માટે છે અને બહેનો અને ભાઈઓની અલગ સુવિધા કરેલ છે. એટલે દરેક બહેનોની પણ અમારી વિનંતી છે કે જેઓ જીમમાં આવી અને પોતે કસરત કરીને પોતાનું શરીર સુધારે. ધન્યવાદ. આજ રોજ અમૃત ગાર્ડનમાં લેડીઝ જીમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ લેડીઝ જીમમાં ડોનર ઇસ્માઇલભાઈનો તથા આ વિસ્તારમાં નગરપાલિકા તરફથી જે ગાર્ડન બનાવવામાં આવે છે માન્ય અહમદભાઈ પટેલ સાહેબનો એ ગ્રાન્ટમાંથી અને નગરપાલિકાની અને વિવિધ વિસ્તારના આગેવાનો તરફથી જે ગાર્ડન બનાવવામાં આવ્યો છે તો ફરીથી આ પ્રસંગે તમામનો આભાર માનું છું.
ભુજની નારાયણ વિદ્યાલય ખાતે મહિલા પોલીસ મથક અને સિવિલ હોસ્પિટલ દ્વારા CPR ટ્રેનિંગ સેમિનાર યોજાયો. ભુજના શક્તિનાથ વિસ્તારમાં આવેલા નારાયણ વિદ્યાલય ખાતે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત મહિલા પોલીસ મથક અને સિવિલ હોસ્પિટલના ઉપક્રમે ધોરણ 8 અને 9ના સ્ટુડન્ટ પોલીસ કેડેટના વિદ્યાર્થીઓને ભરૂચ સિવિલ હોસ્પિટલના ડોક્ટર નિવેદિતા વડોદરિયા અને ડોક્ટર નિરાલી પ્રજાપતિ દ્વારા CPR અંગેની ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ સેમિનારમાં મહિલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સંગીતાબેન સાબલિયા અને કોન્સ્ટેબલ સપનાબા ઝાલા તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. નારાયણ વિદ્યાલયમાં પોલીસ સ્ટેશન ભરૂચ જે છે અહીંયા એમના સાથે કોલેબોરેશનમાં અમે અહીંના સ્ટુડન્ટ્સ 8th સ્ટેન્ડર્ડના છે એમને અમે લોકો CPR ટ્રેનિંગ આપી છે અને આ CPR ટ્રેનિંગથી એ લોકોને ખરેખર બહુ બેનિફિટ રહેશે. એ પોતે તો શીખશે જ અને એમના રિલેટિવ્સને ને બધાને શીખવી શકશે અને ક્યારેક આપતકાલીન પરિસ્થિતિમાં એમનો પોતાનો એમના કલીગનો બધાનો જીવ બચાવી શકશે. અને સ્કૂલમાં કરાઈ છે ટ્રેનિંગ એટલે બહુ જ બેનિફિશિયલ રહેશે કારણ કે સ્કૂલના સ્ટુડન્ટ્સ જ મેઇન અગત્યનો સમાજનો હિસ્સો છે. એટલે આજે મહિલા પોલીસ સ્ટેશન અને સિવિલ હોસ્પિટલ દ્વારા CPR ટ્રેનિંગનું જે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સિવિલ હોસ્પિટલના ડૉક્ટર નિવેદિતા વડોદરિયા અને ડૉક્ટર નિરાલી પ્રજાપતિ સાથે જ સંગીતાબેન અને સપનાબા ઝાલા આ લોકો દ્વારા જે આયોજન કરવામાં આવ્યું તેમાં બાળકોને સારી એવી ટ્રેનિંગ આપવામાં આવી હતી, જેમાં બાળકોને પ્રેક્ટિકલી CPR કઈ રીતે કરવું, તે લોકો કઈ રીતે પોતાના રિલેટિવ્સ કે પછી ફ્રેન્ડ્સ કે પછી જાહેર જનતાને મદદ કરી શકે છે, આ બધી જાણકારી આપવામાં આવી હતી. આ દ્વારા બાળકોમાં એક જાગૃતતા લાવવામાં આવી છે કે જ્યારે એમરજન્સી કે પછી 108 પહોંચી નથી શકતું ત્યારે આપણે કોઈ વ્યક્તિની કઈ રીતે મદદ કરી શકીએ અને કઈ રીતે તેઓની હેલ્પ કરી શકીએ, તે બદલ હું મહિલા પોલીસ સ્ટેશનનો ખૂબ આભાર માનું છું અને સિવિલ હોસ્પિટલનો બી આભાર માનું છું. અંકલેશ્વર GIDCની ચાણક્ય વિદ્યાલય ખાતે શાળાનો વાર્ષિક ઉત્સવ યોજાયો. અંકલેશ્વર GIDCમાં આવેલા યોગી એસ્ટેટ સ્થિત ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે ચાણક્ય વિદ્યાલય શાળાનો વાર્ષિક ઉત્સવ યોજાયો હતો, જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં શાળાની વિવિધ પ્રવૃત્તિમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આમંત્રિતો વાલીઓ અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. નેતા સંદીપ પાઠકના પુતળા દહન કરે તે પહેલા અંકલેશ્વરના યુથ કોંગ્રેસના 6 જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. ગત તારીખ 14મી ફેબ્રુઆરીના રોજ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી સંદીપ પાઠકે ભરૂચ જિલ્લાની મુલાકાત લીધી હતી. તે દરમિયાન તેઓએ મોહરમ અહેમદ પટેલ અંગે ટિપ્પણી કરવા વિવાદ સર્જાયો હતો, જે ટિપ્પણીને લઈ કોંગ્રેસ દ્વારા ભરૂચ અંકલેશ્વર ખાતે આપ નેતા સંદીપ પાઠકના પુતળા દહનના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. જે પુતળા દહનનો કાર્યક્રમ યોજાય તે પહેલા જ પોલીસ વિભાગ દ્વારા 6 જેટલા કોંગ્રેસના કાર્યકરોની તેઓના ઘરેથી અટકાયત કરવામાં આવી હતી અને તેઓને નજરકેદ કરવામાં આવ્યા હતા. અંકલેશ્વર તાલુકાના ભરણ ગામ ખાતે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. અંકલેશ્વર તાલુકાના ભરણ ગામ ખાતે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને ગડા કેમિકલ્સ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં આંખ, હાડકાના ડોક્ટર, જનરલ ફિઝિશિયન, કેન્સરના નિષ્ણાંતો હાજર રહ્યા હતા. કેમ્પમાં 200થી વધારે લોકોએ લાભ લીધો હતો. અંકલેશ્વરની પ્રતિન ચોકડી પાસે આવેલ સેન્ટર સ્ક્વેર શોપિંગમાં પાર્કિંગમાંથી બાઇકની ચોરી કરી વાહન ચોરો ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર GIDCમાં આવેલા ઓમકાર હાઇટ્સ ખાતે રહેતા ભાવેશ જુંજા ભૂતે ગત તારીખ 14મી ફેબ્રુઆરીના રોજ પોતાની બાઇક નંબર GJ16BA 4587 લઈ સામાન લેવા માટે અંકલેશ્વરની પ્રતિન ચોકડી પાસે આવેલ સેન્ટર સ્ક્વેર શોપિંગ ખાતે ગયા હતા. જે શોપિંગના પાર્કિંગમાં પોતાની બાઇક પાર્ક કરી હતી. તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી 20,000ની બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
બાઇક ચોરી અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના વાહન છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ વધુ એક ઇસમને પોલીસે 5 વાહન સાથે ઝડપી પાડ્યો હતો. વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ અને ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા તેમજ ડીવાયએસપી ચિરાગ દેસાઈ દ્વારા જિલ્લામાં સામાજિક પ્રવૃત્તિ ચલાવતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા આપેલી સૂચનાના આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વી.કે. ભૂતિયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન અંગત આર્થિક લાભ માટે ગાડીઓ ભાડે રાખવાના બહાને 35થી વધુ વાહન માલિકોને વિશ્વાસમાં લઈ તેઓ પાસેથી અલગ અલગ વાહનોના ભાડા કરાર કરી ગાડીઓ વેચી દઈ છેતરપિંડી આચરનાર ચીખલીના જીઈબી ઓફિસની સામે ટાટા શોરૂમની બાજુમાં રહેતા નઈમ નઝીર કાલુ મુલતાનીને ઝડપી તેની પાસેથી 5 ગાડીઓ રિકવર કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચ શહેર અને જિલ્લામાં નર્મદા જયંતિની ભવ્ય ઉજવણી. નર્મદા કાંઠે ઠેર ઠેર જીવનદાયીનો જન્મદિવસ ઉજવાયો. જાડેશ્વર અલગધામ દશાશ્વમેઘ નર્મદા માતા મંદિર સમસ્ત માછી સમાજ સહિતનું આયોજન. દુધાભિષેક, મહાઆરતી, પૂજન અર્ચન, ચુંદડી અર્પણ, 1.25 લાખ દીવડા અને આતશબાજી સાથે નર્મદે હરનો નાદ ગુંજ્યો. ભરૂચ જિલ્લામાં ભારત બંધના એલાનનો ફિયાસ્કો. ચક્કાજામ કરે તે પહેલા વહેલી સવારે તમામ આગેવાનોને પોલીસે નજર કેદ કર્યા. તો આપના નેતા સંદીપ પાઠકના પુતળા દહનના કાર્યક્રમને પણ પોલીસે નિષ્ફળ બનાવ્યો. ઓફ ધ રેકોર્ડ ભરૂચ લોકસભા બેઠક ભાજપની ટિકિટ આપો. દર વર્ષે 100 કરોડની પાર્ટી ફંડની ઓફર. આદિવાસી વિસ્તારના એક બિન આદિવાસી ઉમેદવારે ભાજપના શિખરે બેસેલા કરતા હરતા સમક્ષ મૂકેલો પ્રસ્તાવ. અબ કી બાર જો મનસુખ વસાવા નહીં તો કોણ? અડધો ડઝન વહેતા નામમાંથી જ એક કરી મન કી બાત. ભારતીય જનતા પાર્ટી સહિત ભરૂચ જિલ્લામાં મુદ્દો બન્યો ટોક ઓફ ધ ટાઉન. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.